અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળી. તમારું નામ? કોમલબેન. અને શું તકલીફ હતી તમને? મને પેરાલિસિસ. કેટલા સમયથી? 2 વર્ષ. 2 વર્ષ થયા. અને કાલે આવ્યા હતા એટલે એક દિવસ, આજે બીજો દિવસ થયો. હવે કાલે એક્યુપ્રેશર કર્યું હતું, કેટલો ફરક લાગે મુમેન્ટમાં તમને? હાથમાં, પગમાં? જે આંગળા ડગાવો, આ ડગતા હતા આવી રીતે? ઓછા ડગતા હતા ને? ઓછા. હવે આમ ફેરવો હાથ, હવે મુઠ્ઠી વાળો, આવી રીતે થતા હતા? ના, આવી રીતે આમ કડક રહેતા હતા. આવી રીતે થતા હતા? ના. હવે વાળો કરો, અંગૂઠો વાળો. આવી રીતે ખાલી અંગૂઠો ન થતો ને? ના. આ થઈ ગયો. હજી એક જ દિવસ કર્યા આપણે. હવે હાથ અધર કરો, ઓલો હાથ કરો. હવે બે આગળ પાછળ કરો હારે. આ હારે થઈ ગયા ને? કરો ફટાફટ કરો, અહીંયા કરો ખાલી, પાછળ આગળ પાછળ લે. આવી રીતે થતા ઝડપથી? અત્યારે બે હારે થાય ને? હવે કોણ અહીંયાથી કરો કરો. આ થઈ ગયા? આવી રીતે થતા? ઝડપથી ન થતા ને? હવે આ પગમાં આપણે કાંડું જે તમે કહેતા હતા ડગતું નથી, કાંડું ડગાવો. બે પગ સીધા કરો કરો, વાકું વાળો. આવી રીતે થતું હતું? ના. આવી રીતે નહોતું થતું ને? આજે બીજો દિવસ જ છે, થઈ ગયું. હવે કાલે પાછું જોઈ કેટલું રિઝલ્ટ મળે છે. એવું ને એવું કેટલી કલાકે થાય છે એ જોવાનું તમારે, કે કલાકે કર્યું સારું, 2 કલાક કર્યું, 4 કલાક કર્યું, કે કાલ સાંજ સુધી આવો ત્યાં સુધી. બરાબર? કાલે કેટલો ફરક છે શું છે. હવે બીજાને શું કહેવા માંગો તમે? આ કરાય? 2 વર્ષથી તમે લગભગ બધું કરી લીધું છે ને? બધું કરી લીધું. અને થાકી ગયા હતા? અહીંયા કેવી રીતે આવ્યા? અહીંયા અમારા બાજુવાળા એ અમને કીધું અને એને સારું પણ થઈ ગયું હતું. હા. એના પગની નસ ઓલું કમરને દબાતી. હા. અને એને સાવ સારું થઈ ગયું. એને ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું ને? હા. હવે જરૂર લાગે? તમારા પાડોશી છે? ના. રેડી ને? રેડી. કમ્પ્લીટ. એટલે તમે આવ્યા? હા, એટલે હું આવી. અને એને સફેદ પાણીનો પ્રોબ્લેમ હતો? હા. 3 જ દિવસમાં બંધ. અને તમે એના માટે આવ્યા? બરાબર? હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કાલે જોઈ પાછું કેટલું રિઝલ્ટ છે, શું છે, હા, કેવું ને એવું થાય, કેટલી કલાક રહીએ. બરાબર?